નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 6, જેનું નામ છે મિત્રો ત્રિકોણ. અને મિત્રો ત્રિકોણ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધીની અંદર સ્વાધ્યાય 6.1 અને સ્વાધ્યાય 6.2 ને સંપૂર્ણપણે મિત્રો પૂરું કરાવી ચૂક્યા છે. તમામે તમામ દાખલાઓ મિત્રો ખૂબ જ લલ્લુ પંજુ છે, હવે હાવ આલિયા માલિયા બચ્ચા જેવા દાખલાઓ બધા આપણે શીખેલા છે એને મિત્રો. એટલે આપણે આમાંથી એકેય માર્ક્સ જતો કરવાનો થતો નહીં. પૂરેપૂરા માર્ક્સ તમને આમાંથી મિત્રો આવી જવા જોઈએ. પ્રમેયના 4 માર્ક્સ તમારા આમાંથી આવી જવા જોઈએ. એટલે ચેપ્ટર નંબર 6 ભાઈ ફિનિશ થઈ જશે. બરાબર છે. હવે મિત્રો આપણે આજના વિડીયોથી આપણે 6.3 ની શરૂઆત કરીએ છીએ. 6.3 ની અંદર કુલ 9 દાખલાઓ છે. અને મિત્રો 9 દાખલાઓ ખૂબ સિમ્પલ છે, જરાય અઘરા છે નહીં. બરાબર છે. એટલે મિત્રો પહેલા વિડીયોમાં આપણે 3 દાખલા, એના પછીના વિડીયોમાં બીજા 3 દાખલા એટલે કે 4, 5 અને 6, અને એના પછીના વિડીયોમાં 7, 8 અને 9, આવી રીતે આપણે 9 દાખલાઓ 3 વિડીયોમાં પૂરા કરાવીશું. બરાબર છે મિત્રો. આપણે ધારીએ ને તો આખા એક મોટા વિડીયોની અંદર પણ આપણે દાખલા બધા કરાવી શકીએ, પણ એમાં મિત્રો તમે બધા કંટાળી જાઓ છો, એટલે આપણે અલગ અલગ ભાગ કરીને તમને સ્વાધ્યાય પૂરું કરાવીએ છીએ. કમ્પ્લીટ છે. ચાલો ભાઈ વાતો ઓછી કરીએ અને કામ પર વધારે ફોકસ કરીએ. તમે જોઈ શકો છો એવી રીતે સ્વાધ્યાય 6.1 ની આજે શરૂઆત આપણે કરીએ, જેમાં દાખલા નંબર 1 થી લઈને 3 એટલે કે 1, 2 અને 3 દાખલા આપણે આ વિડીયોમાં મિત્રો સમજીને સોલ્વ કરવાના છે. ચાલો, દાખલા નંબર 1 આપણને શું આપેલો છે, રકમ સૌથી પહેલા વાંચીએ, સમજીએ, એનો કોન્સેપ્ટ શું છે એની ચર્ચા કરીએ, જેથી તમને મિત્રો દાખલા કોઈ પણ પૂછાય આવા તો તમે એનો જવાબ આપી શકો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપણને 2 ત્રિકોણ આપેલા છે. આ 2 ત્રિકોણમાં મિત્રો A ખૂણા જેવો ખૂણો P છે અને B ખૂણા જેવો ખૂણો Q છે. જો AB ના છેદમાં PQ 4/5 હોય, AC ની કિંમત 20 હોય, તો મારા ભાઈઓ PR ની કિંમત આપણે શોધવાની છે. ચલો, સૌથી પહેલા મિત્રો તમને જ્યારે પણ 2 ત્રિકોણ તમને આપેલા હોય તો ત્રિકોણ બંને એકરૂપ સમરૂપ છે કે નહીં એ તમારે જાણવાનું. બરાબર છે. કયા ખૂણાની સામે કયો ખૂણો છે, કઈ બાજુની સામે કઈ બાજુ છે, એ તમારે ખાસ કરવી પડે. તો જોજો આવું થશે. ખૂણો A બરાબર ખૂણો P આપણને આપેલું છે, લખી દઈએ કે ખૂણો A બરાબર ખૂણો P. એવી રીતે ખૂણો B બરાબર ખૂણો Q આપણને આપેલું છે. તો સિમ્પલ છે મિત્રો. ખૂણો C બરાબર શું હશે, તો ખૂણો C બરાબર ખૂણો R હશે. શું હશે? R હશે. એટલે અહીંયા ABC તો PQR એવું બને. સિમ્પલ. ABC તો PQR બને. તો લખવાનું કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. અને મિત્રો સમરૂપ હોય ને તો આવું બને. જોજો બતાવું કેવું બનશે. આ પહેલું AB તો પહેલું QR PQ, એટલે AB ના છેદમાં PQ સરખા હોય. BC ના છેદમાં QR, BC ના છેદમાં QR એનો ગુણોત્તર સરખો હોય. અને એવી રીતે AC હોય તો અહીંયા PR, AC ના છેદમાં PR. આટલી વસ્તુ બને. જો સમજાવું, અહીંયા AB તો અહીંયા PQ બરાબર, પછી બીજું ત્રીજું એટલે BC તો QR અને AC તો PR. બરાબર. જ્યારે પણ 2 ત્રિકોણો સમરૂપ હોય તો તમારે આવી રીતે બાજુઓના ગુણોત્તર બનાવવાના છે. હવે આપણને આમાંથી શું શોધવાનું છે, જો જોઈ લો. જોઈએ આપણે કઈ વસ્તુ આપણને આપેલી છે, તો AB ના છેદમાં PQ એટલે કે આપણને આ વસ્તુ આપેલી છે. બરાબર છે. AC બરાબર આપણને 20 આપેલા છે, એટલે કે આપણને આ કિંમતમાં AC આપણને આપેલા છે અને PR આપણે શોધવાનું છે. એટલે આને અત્યારે ગોળી મારો, આપણે આ બેને લઈ લઈએ છીએ. તો લખીએ AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR. ડન છે. જે આપણે શોધવાનું છે એક વસ્તુ એ લેવાની, બાકી બધીને ગાયબ કરવાની. હવે લખી દઈએ એની કિંમત કઈ છે, તો કે AB ના છેદમાં PQ બરાબર 4/5 આપણને આપેલા છે. તો 4/5 બરાબર AC ની કિંમત 20 છે. PR ની કિંમત આપણને ખબર નથી, એટલે PR રહેવા દો, એને કંઈ હલાવશો નહીં. હવે મિત્રો જેની કિંમત મેળવવાની છે ને એને અને એની ક્રોસમાં હોય એ બંનેને અલગ અલગ કરી દેવાના. એટલે અહીંયા PR ની કિંમત આપણે મેળવવી છે, તો PR બરાબર આ 20 અને 5 નો કરવો પડે ગુણાકાર, ક્રોસ ગુણાકાર થશે. 20 × 5 નો ગુણાકાર, અને PR ની ક્રોસમાં સામે 4 છે તો 4 આપણે
અહીંયા મૂકી દેવાનું થાય છે। થોડી જગ્યા કરી દઈએ ભાઈ। હવે આપણે કાપાકૂપી કરવાની તો સિમ્પલ છે। અહીંયા 4 × 5 4 પંચા 20 ઉડી જશે। શું બચી રહ્યું છે અહીંયા તો PR બરાબર ઉપર 5 અને બીજા 5 5 × 5 બચે છે। 5 5 25 થશે એટલે 25 સેન્ટીમીટર તમારો મિત્રો PR નો જવાબ થાય છે 25 સેન્ટીમીટર। કમ્પ્લીટ છે। આવા સિમ્પલ દાખલા તમને મિત્રો પૂછાય છે, કંઈ અઘરું નહીં આવતું, ચિંતા ના કરતા। ચલો હજી દાખલો સોલ્વ કરીએ આપણે। આવો સેમ એક ત્રિકોણ ABC અને XYZ માં કયું કયું સરખું છે તો લખીએ સૌથી પહેલા કે ભાઈ ત્રિકોણ ABC માં A ખૂણો A બરાબર ખૂણો Y સરખો છે। આ તમને આપેલું છે ભાઈ। એવી રીતે ખૂણો B બરાબર ખૂણો Z આપેલો છે। બાકીનું શું બચે છે C, તો અહીંયા X બચે છે તો X લખી દઈએ બરાબર X। તો આમાં કયો ત્રિકોણ સમરૂપ બનશે તો આગળ તો જે છે ABC, તો કે અહીંયા ત્રિકોણ ABC સમરૂપ છે YZX। YZX તો શું બનશે આને પછી આવું બનશે AB ના છેદમાં YZ બરાબર BC ના છેદમાં XZ કાં તો ZX, BC ના છેદમાં ZX બરાબર AC ના છેદમાં XY। AC ના છેદમાં XY કો તો પણ ચાલે અને YX કોને તો પણ કંઈ ચિંતા નથી। હવે કઈ કઈ વસ્તુ ખબર છે આપણને? AC ના છેદમાં YX ખબર છે આપણને, કોઈ જગ્યાએ ભાઈ ભૂલ કરી આપણે? AC હા YX બરાબર છે, આપણે YZXZ કર્યા ને। હા AC ની જગ્યા પર આવશે મિત્રો અહીંયા YX, પહેલું છેલ્લું બરાબર ને YX। ઓકે, તો અહીંયા AC ના છેદમાં YX આપણને ખબર છે, એટલે આ કિંમત આપણને ખબર છે। AB બરાબર 7 આપણને અહીંયા AB ની કિંમત 7 આપણને ખબર છે। તો હવે આ YZ આપણે શોધવાનું છે, એટલે આપણે આને કાપો, આપણે ખાલી આ બેને લેવાના છે। તો લખી દઈએ બે વસ્તુને, એટલે કે AB ના છેદમાં YZ બરાબર AC ના છેદમાં YX। જે કિંમત ખબર છે એ કિંમત મૂકી દેવાની, એટલે ચોથી કિંમત આપણને મળી જશે। તો AB ની કિંમત 7 છે, YZ આપણને શોધવાનું છે, AC ના છેદમાં YX બરાબર 5 ના છેદમાં 7 છે। YZ શોધવાનું રહ્યું, એટલે અહીંયા YZ બરાબર આ 7 અને 7 નો કરવો પડે ગુણાકાર, અને જે વધશે 5 એ આવશે નીચે, એટલે 7 7 49 49 ના છેદમાં 5। હે સાહેબ આવો જવાબ આવે તો કે હા ભાઈ, કેમ ના આવે? 49 ના છેદમાં 5 આના કઈ મિત્રો ભાગ પડતા નથી સીધા, એટલે આપણે આને કરવું પડશે આવી રીતે કે 49 ભાગ્યા 5, 5 × 9 = 45, અહીંયા 4 વધશે 0, 5 × 8 = 40, એટલે કે 9.8 તમારો જવાબ થશે। 9.8 સેન્ટીમીટર આપણું મિત્રો YZ અહીંયા બનશે। YZ બરાબર 9.8 સેન્ટીમીટર। આપણે આગળ જે રીત કરી દાખલામાં મિત્રો એવી ને એવી સેમ રીત આપણે આમાં કરેલી છે, નવું કઈ છે નહીં। તમને બે ત્રિકોણ આપેલા હશે અને બે ત્રિકોણમાં તમને ખૂણાઓ અનુરૂપ આપેલા હશે। ખૂણાઓ પરથી તમારે કઈ કઈ બાજુઓ અનુરૂપ છે, સરખી છે, હે ને, એ તમારે કરી દેવાની। તમને 3 કિંમત તો આપેલી હશે જ, ચોથી તમારે શોધવાની હોય તો આમાં ક્યાં કઈ અઘરું છે ભાઈ, હે ને, જરાય અઘરું નથી। ચાલો હજી એક કરીએ છીએ આપણે આવી રીતે। ABC અને ત્રિકોણ PQR, બે ત્રિકોણ આપેલા છે। ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની અંદર AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR। અહીંયા બધી વસ્તુ આપણને આપેલી જ છે ઓલરેડી, ગોઠવવાની જ વાર છે। જોજો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR, BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR। હવે આપણે કરીએ છીએ મિત્રો ખરાખરીનો ખેલ, હે ને। ચાલો શું શું ખબર છે આપણને, હાલો જોઈ લઈએ। AB અને PQ ખબર છે, એટલે આપણને આખો ભાગ ખબર છે। આ BC ખબર છે 12, BC એટલે આ ભાગ ખબર છે આપણને। QR મેળવવાનો છે। ચાલો ભાઈ, આનો કંઈ કામકાજ છે નહીં, તમે જઈ શાંતિથી ઘરે જઈને આરામ કરો। આપણે આ બેને ઉચકવાના છે, બરાબર છે।
જો ડાયરેક્ટ ઉચકી લઈએ આપણે, ડાયરેક્ટ ઉચકી લઈએ, બરાબર છે, કશું ચિંતા નહીં કરવાની. ડાયરેક્ટ કોપી કરીને આપણે અહીંયા પેસ્ટ. ચાલો આનું જ કામ છે આપણે, એટલે આ જ લખીએ ને પછી. ચલો એબીની કિંમત છે ભાઈ 15, પીક્યુની કિંમત છે 20, બીસી કેટલા છે 12 છે, અને ક્યુઆર આપણે શોધવાના છે. ક્યુઆર મેળવવાના છે એટલે ક્યુઆરને મૂકવા આગળ, રાજા બનાવવાનો છે રાજા. ચાલ ભાઈ ક્યુઆર તું આવી જા આગળ. બાકી બચે છે કોણ? 12 ગુણ્યા 20 સામે કરો ગુણાકાર, 20 ગુણ્યા 12 અને 15 વધશે નીચે. ઉડાવવાનો, કાપાકાપી કરવાની છે હવે, બીજું કંઈ નહીં કરવાનું. 5 તરી 15 કરી નાખવાનું, 5 તરી 15. અહીંયા 3 ગુણ્યા 4 12, 5 ગુણ્યા 4 20. તો ક્યુઆર બરાબર 4 ગુણ્યા 4 વધે છે. ક્યુઆર બરાબર 4 ગુણ્યા 4 વધે છે. અને 4 ચોક આખી દુનિયાને ખબર છે કેટલા આવે? 16 સેન્ટીમીટર. તો મિત્રો આપણો જવાબ શું બને છે આનો? 16 સેન્ટીમીટર. બરાબર છે, કમ્પ્લીટ છે. કોઈને કંઈ તકલીફ છે આની અંદર? નથી ને? તો ભાઈ આ જ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 6 શીખીએ છીએ, બીજું કંઈ વધારાનું શીખતા નથી. બરાબર છે મિત્રો, તો આપણે અહીંયા વિડીયોને બંધ રાખીએ છીએ અત્યારે. દાખલા નંબર 1, 2 અને 3 સાવ સિમ્પલ દાખલા તમને આવડી પણ ગયા છે, છતાં પણ તમારે હજી એકવાર જાતે આની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે, ચાલો શીખીએ છીએ આપણે. ત્યાર પછીના આની પછીના વિડીયોમાં 4, 5 અને 6 દાખલાઓ પણ આપણે આની પછી જે વિડીયો બનાવીશું એમાં આપણે મૂકવાના છે. ત્યાં સુધી તમારે મિત્રો શું કરવાનું છે? હે ને, તમારે બધાએ વિડીયોને લાઇક માર દેવાનું છે, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર મારવાનો છે. એને તમારા બધાએ તમારા ભાઈબંધના ગ્રુપમાં, તમારા ગામના સરપંચના ગ્રુપમાં બધી જગ્યાએ વિડીયોને શેર કરી આપો. અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે મિત્રો બેલ આઇકન છે ને એને ધીરેથી વગાડીને તમારે આવવાનું છે. એટલે જ્યારે પણ આપણે વિડીયો ગામમાં લાવીએ ને તો તમને ખબર પડે કે ગામમાં ભાઈ જયેશ સાહેબનો વિડીયો આવી રહ્યો છે ગણિત શીખવાડવા માટે. એટલે મિત્રો તમને ખબર પડી જાય, તમને નોટિફિકેશન મળી જાય, હે ને? એટલા માટે તમારે બેલ આઇકનને મિત્રો ખાસ દબાવવાનું છે સબસ્ક્રાઈબ કર્યા પછી. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.